સુરતમાં દવાઓના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે। તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરનારા સામે તવાઈ બોલાવવામાં આવી છે। શહેરના અલગ અલગ 6 ઝોનમાં ડ્રાઈવનું આયોજન થયું, જેમાં શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારી જોડાયા છે। આ ડ્રાઈવમાં મેડિકલ સ્ટોરમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ ચાલી રહી છે। સ્ટોરના સંચાલકો પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરતા હોવાની માહિતીના આધારે સ્પેશિયલ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નશાકારક દવાઓ ઝડપાશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। દિવ્યેશ પરમાર સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યેશ, જે પ્રકારે પ્રિસ્ક્રિપ્શન વગર જે મેડિકલ સ્ટોરના સંચાલકો બેફામ દવાનું વેચાણ કરે છે, એવી માહિતીના આધારે હવે તમામ મેડિકલ સ્ટોર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, તપાસ ચાલી રહી છે। કેવા પ્રકારની તપાસ અને સર્ચ ચાલી રહી છે અને કયા તબક્કે છે આ તપાસ? બિલકુલ, સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વખતો વખત ડોક્ટરના જે પ્રિસ્ક્રિપ્શન વગરની જે દવાઓ છે તે વેચાણ કરવામાં આવતું છે અને ખાસ કરીને નશાકારક વસ્તુઓ છે એ ડોક્ટરની સલાહ વગર ડાયરેક્ટ દેવામાં આવતી હોવાની અનેકો ફરિયાદ ઉઠી છે। ત્યારે સુરત શહેરના જે અલગ અલગ મેડિકલો છે તે અલગ અલગ મેડિકલોમાં આ પ્રકારે પોલીસની જે મેગા ડ્રાઈવ છે તે કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ જે 6 ઝોન છે તે 6 ઝોનની અંદર આવતા જે મેડિકલ સ્ટોરો છે તે મેડિકલ સ્ટોરોની અંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। મેડિકલ સંચાલક છે એમની સાથે વાત કરી, ખાસ કરીને કેવી દવાઓ હોય છે કે જેમને પોલીસ તપાસ કરી છે અને દવાઓનો ઉપયોગ કેમાં થતો હોય છે। શું નામ છે તમારું અને તમે અત્યારે પોલીસ જે દવાઓની તપાસ કરી તે કેવી હોય? હું કૃષ્ણા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ડબોલી રોડ ગુલાબવાડીનો ઓપરેટર માલિક છું અને જે આ પોલીસ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે તે કોડેઇન છે, સ્પાઝમોપ્રોક્ઝિવોન છે, ક્લોરફેનિરામાઇન છે, ઘણી પેડિયાટ્રિક એવી દવા છે જેની તપાસ કરી રહી છે। તે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપણે આપી ના શકીએ, તો કેમિસ્ટ મિત્રોને વિનંતી કે આપણે આ દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપવી નહીં। થાય છે આ દવા લોકો પીવે છે, અલગ અલગ લોકો વગર પ્રિસ્ક્રિપ્શન લઈ જતા હોય છે, શા માટે લઈ જતા? કારણ કે આ લોકો નશા માટે ઉપયોગ કરે। ધારો કે કોડેઇન છે તો એક આલ્કોહોલનો અંદર ઘણો ભાગ આવે છે, તે નશામાં ઉપયોગ કરે છે। એના માટે આ દવા ખરેખર વાપરવી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવાય નહીં। બિલકુલ થી જે પ્રકારે મેડિકલ સ્ટોરના માલિક દ્વારા જે પ્રકારે જણાવવામાં આવ્યું છે કે આ જે નશાકારક લોકો નશો કરવા માટે આ દવાઓ લેતા છે, ખાસ કરીને શરદી ઉધરસમાં આ દવા વપરાતી હોય છે, પરંતુ એમાં ક્યાંય ને ક્યાંય અમુક લોકો છે તે અલગ રીતે તેનો ફાયદો ઉઠાવતો છે। આને જ લઈને સુરત પોલીસ જે છે તેમણે લાલ આંખ કરી છે ને આવા જે દવાઓને લઈને જે નશો કરતા હોય તેવા લોકો સામે પોલીસે લાલ આંખ કરી હતી। સુરતના 6 ઝોનમાં તમામ મેડિકલ સ્ટોરો જે છે તે ડીસીપી કક્ષાના અધિકારીઓને સાથે રાખી અને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ મેગા સર્ચ દરમિયાન કોઈ પણ જે જરૂરી જણાય તો તેમની સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવાના પણ ક્યાંય ક્યાંય તંત્ર દ્વારા આદેશ આપવામાં આવે છે। એટલે જે પણ મેડિકલ સ્ટોરના સંચાલક આ પ્રકારે ગેરરીતિ કરતા પકડાશે અથવા તો વગર પ્રિસ્ક્રિપ્શને આ દવા આપતા પકડાશે, તેમની સામે લાયસન્સ રદ સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી ધન્યવાદ દિવ્યેશ, જાણકારી બદલ। પંચમહાલમાં ગુરુ પૂર્ણિમાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે। પાવાગઢમાં ગુરુ પૂર્ણિમા દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। દર્શન માટે મોડી રાતથી જ ભક્તો કતારોમાં ઊભા છે। આહલાદક વાતાવરણમાં ભક્તો દર્શન કરી રહ્યા છે। 1.5 લાખ ભક્તોએ દર્શનનો લાહો લીધો હોવાનો અંદાજ છે। ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા।